દિવસ અગાઉ શહેરના લાલ દરવાજા પાસેથી જાહેરમાં એક બાળકનું સાંજે 5:30 વાગ્યે અપહરણ કરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ કરંજ પોલીસ સ્ટેશનમાં થઈ હતી, જેના માટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને બાતમી મળતા એક મહિલા આરએફઆઈની ઉજાલા સર્કલથી ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી પોલીસે બાળકને છોડાવી તેના માતા પિતાને સોંપી દીધું છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે ફરિયાદ લાલ દરવાજા ફૂટપાથ પર રહે છે. જ્યારે બનાવ બન્યો ત્યારે રમઝાન અને તેની બહેન ત્યાં જ રમતા હતા અને તેના પિતા મજૂરી માટે ગયા હતા અને તેની માતા શૌચક્રિયા માટે ગઈ હતી અને તકનો લાભ લઈને આરએફઆઈએ બાળકનું અપહરણ કરી મટોડા ખાતે જતી રહી હતી. લઈને પોતે મટોડા ગામે જ ગયેલી અને એના પતિને એવું કહેવામાં આવેલું કે આપણે એના જે આરોપી ભાઈ છે એને પેટમાં પણ 4 મહિનાનો ગર્ભ છે અને એના પતિને એવું કહેવામાં આવેલું કે બાળક નવું જન્મેલું છે. એના પતિને પણ શંકા થયેલી. એના પતિએ પણ પૂછપરછ કરેલી કે આ બાળક ક્યાંથી આવ્યું. એ ટાઈમમાં પોલીસને બાતમી મળતી અને ગુનો ડિટેક્ટ કર્યો. પોલીસ પૂછપરછમાં આરએફઆઈએ કબૂલાત કરી હતી કે આરએફઆના 3જી વખત લગ્ન કર્યા હતા. આરએફઆઈએ એ પણ જણાવ્યું હતું કે મકસૂદ નામના વ્યક્તિના સંપર્કમાં છેલ્લા 25 દિવસથી આવી હતી અને તેણે જણાવ્યા અનુસાર બાળકનું અપહરણ કર્યું હતું. હાલ પોલીસે તપાસ કરી રહી છે કે મકસૂદને કેટલા રૂપિયામાં બાળક વેચવાનું હતું અને મકસૂદને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આરોપી આરએફઆઈની પૂછપરછ પોલીસે હાથ ધરી છે. એ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે કે અગાઉ ક્યારે મહિલા બાળકની ચોરી કરી છે કે કેમ. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.